हेलो स्टूडेंट्स, ગયા લેક્ચરમાં આપણે ગતિકીય ઈએમએફનું સૂત્ર E ઇઝ ઇક્વલ ટુ BVL મેળવ્યું। ગયા લેક્ચરમાં આપણે જે સવાલ જોયો તો એ સવાલ કંઈક આપણને આ રીતે પણ પૂછી શકાય કે ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે મુક્ત વિદ્યુત ભાર પર લાગતા લોરેન્સ બળ પરથી ગતિકીય ઈએમએફ સમજાવો, ગતિકીય ઈએમએફનું સૂત્ર મેળવો। ઓકે, ચલો તો અહીંયા ધ્યાન આપો। ધારો કે એક વાહક સળિયો સમાન ચુંબકીય ક્ષેત્ર બી માં ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે v વેગથી ગતિ કરે છે। મેં એક સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવેલું છે। આ ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના બાના લંબ અંદર જતી દિશામાં છે। આ ચુંબકીય ક્ષેત્રમાં મેં એક સળિયો મૂકેલો છે। ધારો કે આ સળિયો સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે v વેગથી ગતિ કરે છે। હવે સળિયો v વેગથી ગતિ કરતો હોવાથી સળિયાની અંદર આવેલા વિદ્યુત ભારો પણ v વેગથી ગતિ કરે છે। તો ચુંબકીય ક્ષેત્ર બી માં v વેગથી ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતા લોરેન્સ બળનું સૂત્ર લખવું હોય તો આપણે લોરેન્સ બળનું સૂત્ર કઈ રીતે લખી શકીએ? તો લોરેન્સ બળનું સૂત્ર શું છે યાદ કરો તો F સદિશ ઇઝ ઇક્વલ ટુ Q કૌંસની અંદર E સદિશ પ્લસ V સદિશ ક્રોસ B સદિશ। પરંતુ અહીંયા આપણે ચુંબકીય ક્ષેત્રની જ વાત કરીએ છીએ, વિદ્યુત ક્ષેત્રની વાત કરતા નથી। E ઇઝ ઇક્વલ ટુ 0, E ઇઝ ઇક્વલ ટુ 0 તો આપણને મળશે F સદિશ ઇઝ ઇક્વલ ટુ Q V સદિશ ક્રોસ B સદિશ। આનું મૂલ્ય લઈએ તો F ઇઝ ઇક્વલ ટુ QVB સાઇન થીટા। હવે V અને B તો બી તો ક્યાં છે? પુસ્તકના પાના લંબ અંદર જતી દિશામાં। આમ તો બી અને વી એકબીજાને કેવા છે? લંબ છે ભાઈ। વી ક્રોસ અહીંયા વી અને બી એકબીજાને લંબ છે એટલે સદિશ વી લંબ બી છે। તો વી લંબ બી એટલે થીટા કેટલા થશે? તો વી લંબ બી થીટા 90, ક્યુ વી બી સાઇન 90, સાઇન 90 કેટલા થશે? તો સાઇન 90 થઈ જશે 1। તો બળનું મૂલ્ય આપણને કેટલું મળ્યું? તો મૂલ્ય આપણને મળ્યું F ઇઝ ઇક્વલ ટુ QVB વિદ્યુત ભાર પર લાગતું બળ। ચલો લખી નાખો એટલે ખબર પડે। ચુંબકીય ક્ષેત્ર બી માં v વેગથી ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું બળ। ઓકે, F સદિશ ઇઝ ઇક્વલ ટુ Q કૌંસની અંદર E સદિશ પ્લસ V સદિશ ક્રોસ B સદિશ, પણ અહીં ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 માટે F સદિશ ઇઝ ઇક્વલ ટુ Q V સદિશ ક્રોસ B સદિશ એટલે કે માત્ર ચુંબકીય બળ જ લાગે છે। મૂલ્ય લઈએ QVB સાઇન થીટા, V અને B એકબીજાને લંબ થીટા 90 સાઇન 91 બળનું મૂલ્ય મળ્યું QVB। હવે આ બળની દિશા શોધવી છે કે ધન વિદ્યુત ભાર પર આ જે બળ છે એ કઈ દિશામાં લાગે છે? ધન વિદ્યુત ભાર પર બળ કઈ દિશામાં લાગે છે? તો બળની દિશા આપણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી શોધી શકીએ। ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, એમાં પહેલી આંગળી છે ફર્સ્ટ ફિંગર એ કઈ દિશામાં? બીની દિશામાં। સેકન્ડ ફિંગર છે એ પ્રવાહ કે વેગની દિશામાં, અને જે થંબ છે એ આપણને ફોર્સની દિશા દર્શાવે છે। ઓકે, તો ધ્યાન આપો। પહેલી આંગળી કઈ દિશામાં? ચુંબકીય ક્ષેત્રની દિશામાં। તો પહેલી આંગળી આપણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખીએ। આ રહ્યું ત્રણેય એકબીજાને લંબ હોવા જોઈએ। પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બીજી આંગળી આવડી આ બરોબર વેગની દિશામાં। તો અંગૂઠો આપણને ઉપરની દિશામાં મળે છે, સમજો આ રીતે। પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બીજી આંગળી વેગની દિશામાં, અંગૂઠો ઉપરની દિશામાં, અંગૂઠો ઉપરની દિશા દર્શાવે છે। એટલે ધન વિદ્યુત ભાર પર આ બળ ઉપરની દિશામાં લાગે છે। આપણે આ સળિયાનું નામ આપી દઈએ PQ। એટલે ધન વિદ્યુત ભાર પર આ બળ કઈ દિશામાં લાગે? તો ધન વિદ્યુત ભાર પર આ બળ Q થી P ની દિશામાં લાગે છે। તો પછી ઇલેક્ટ્રોન એટલે કે ઋણ વિદ્યુત ભાર પર સ્વાભાવિક છે કે બળ ધન વિદ્યુત ભાર પર લાગતું હોય એના કરતા વિરુદ્ધ દિશામાં લાગે। તો ઋણ વિદ્યુત ભાર પર
આ જે બળ છે એ બળ કઈ દિશામાં લાગે છે? તો ઋણ વિદ્યુત ભાર પર આ બળ P થી Q ની દિશામાં લાગે છે. આપણે કીધું કે સળિયો v વેગથી ગતિ કરે છે. આથી સળિયામાં રહેલા વિદ્યુત ભારો પણ v વેગથી ગતિ કરે છે અને આ વિદ્યુત ભારો પર લાગતા બળનું મૂલ્ય આપણને મળ્યું F = QVB. હવે ધન વિદ્યુત ભાર પર આ બળ કઈ દિશામાં લાગે છે? Q થી P ની દિશામાં લાગે છે. પણ સળિયાની અંદર આ જે ધન વિદ્યુત ભાર છે એ ચોક્કસ લેટીસ બિંદુઓ પર ગોઠવાયેલા હોવાથી આ બળની અસર હેઠળ ગતિ કરતા નથી. પરંતુ ઇલેક્ટ્રોન તો સળિયામાં ગતિ કરવા માટે મુક્ત હોય છે. આથી ઇલેક્ટ્રોન આ બળ ચુંબકીય બળની અસર હેઠળ ગતિ કરીને સળિયાના Q છેડા પાસે જમા થાય છે. અહીંયા ઇલેક્ટ્રોન જમા થાય છે. આને કારણે P છેડા પાસેના વિસ્તારમાં જેને કારણે P છેડા પાસેના વિસ્તારમાં આયનોનો ધન વિદ્યુત ભાર ખુલ્લો થાય છે. P છેડા પાસેના વિસ્તારમાં આયનોનો ધન વિદ્યુત ભાર ખુલ્લો થાય છે. સમજો. હવે પહેલેથી આપણે વાત કરીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે સળિયો PQ v વેગથી ગતિ કરે છે. અહીં ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાના લંબ અંદર જતી દિશામાં છે. સળિયો v વેગથી ગતિ કરતો હોવાથી તેમાં રહેલા વિદ્યુત ભારો પણ v વેગથી ગતિ કરે છે. તો સળિયામાં રહેલા વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય F = QVB. ધન વિદ્યુત ભાર પર ફ્લેમિંગના ડાબા હાથના નિયમો મુજબ ધન વિદ્યુત ભાર પર આ બળ Q થી P ની દિશામાં લાગે છે. ઇલેક્ટ્રોન પર આ બળ P થી Q ની દિશામાં લાગે છે. જેને કારણે સળિયાનો P છેડો ધન અને Q છેડો ઋણ બને છે. તો વિદ્યુત ભાર એટલે કે ઇલેક્ટ્રોનને આપણે P થી Q સુધી સ્થાનાંતર કરાવવા માટે P થી Q સુધી સ્થાનાંતર કરાવવા માટે થતું કાર્ય આપણે જોયું કે ઇલેક્ટ્રોન પર આ જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પર ચુંબકીય બળ કઈ દિશામાં લાગે છે? P થી Q. આથી બધા જ ઇલેક્ટ્રોન સળિયામાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન Q છેડા પાસે જમા થાય છે. તો ઇલેક્ટ્રોનને P થી Q સુધી સ્થાનાંતર કરાવવા માટે થતું કાર્ય, તો કાર્યનું સૂત્ર કયું? W = FD. પરંતુ અહીંયા D ની જગ્યાએ આપણે લઈ લઈએ સળિયાની લંબાઈ L. તો આપણને કાર્યનું સૂત્ર શું મળશે? W = F × L. હવે એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય કેટલું? તો એકમ વિદ્યુત ભાર દીઠ થતું કાર્ય એટલે EMF. આપણે વિદ્યુત સ્થિતિમાન કીધી હતી ને મેં ક્યાં? એકમ ધન વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય એટલે તે બિંદુ પાસેનું સ્થિતિમાન. તો સ્થિતિમાનની જગ્યાએ આપણે અહીંયા EMF નો ઉપયોગ કર્યો છે. તો આપણે સૂત્ર લખી શકીએ E = W/Q. હવે W કેટલા છે? તો W છે FL. ઓકે, F × L/Q. પણ F ની જગ્યાએ કેટલા? QVB. QVBL/Q. QQ કટ. ઓકે, તો આપણને E = મળશે BVL. જે કોનું સૂત્ર છે? ગતિકીય EMF નું સૂત્ર છે E = BVL. આપણને MCQ માં પણ પૂછી શકાય કે એકમ ધન વિદ્યુત ભારને સળિયામાં એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય કેટલું હોય? તો આટલું કાર્ય થાય. F ની જગ્યાએ આપણે મૂકી દઈએ QVBL. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે જોયું કે જો વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ગતિ કરતા હોય તો તેમના પર લોરેન્ઝ બળ લાગે છે અને આ લોરેન્ઝ બળને કારણે
ઇલેક્ટ્રોન સળિયાના ક્યુ છેડા તરફ અને ક્યુ છેડા પર જમા થાય છે અને સળિયાના પી છેડા પાસે આયનોનો ધન વિદ્યુતભાર ખુલ્લો થાય છે, જેથી સળિયાનો પી છેડો ધન બને છે અને ક્યુ છેડો ઋણ બને છે અને સળિયો E ઇઝ ઇક્વલ ટુ BVL EMF ધરાવતી બેટરી તરીકે વર્તે છે. બીજી એક વસ્તુ પણ ધ્યાન રાખજો, અહીંયા ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ રૂપે અંદર જતી દિશામાં છે, આથી સળિયાનો ઉપરનો છેડો ધન બને છે અને નીચેનો છેડો ઋણ બને છે. જો ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશામાં હોત તો ધ્રુવોની દિશા ઉલટી જાત, તો પી છેડો નેગેટિવ બને અને ક્યુ છેડો પોઝિટિવ બને. તો આ વસ્તુ ધ્યાન રાખજો. જો ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ અંદર જતી દિશામાં હોય તો ઉપરનો છેડો પ્લસ, નીચેનો છેડો નેગેટિવ. ચુંબકીય ક્ષેત્ર પુસ્તકના પાનાને લંબ બહાર આવતી દિશામાં હોય તો અહીંયા ઉપરનો છેડો નેગેટિવ અને નીચેનો છેડો પોઝિટિવ બને છે.